અયોધ્યામાં રામલલાની તેમના મંદિરમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તેના માટે આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે। રામ ભક્તો તેમના પ્રભુના મંદિરમાં બિરાજમાન થવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે વાત કરીશું એક એવા રામ મંદિરની જેમાં ભગવાનની છબી કે પ્રતિમા નથી, તેમ છતાં તે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ અનોખું રામ મંદિર સુરતમાં આવેલું છે। આ મંદિરમાં 11,000 કરોડ રામ નામની સ્થાપના કરવામાં આવી છે। 1.5 લાખથી વધુ રામ ભક્તોએ રામ નામ લખેલી બુક અહીં સ્થાપિત કરી છે। સાથે જ અહીં 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ સ્તંભ આવેલો છે, જે વિશ્વ કલ્યાણ અને આધ્યાત્મના પ્રસારના હેતુથી અહીં સ્થાપિત કરવામાં આવ્યો છે। આ મંદિરમાં કોઈ આરતી નથી કરવામાં આવતી। ભક્તો અહીં આવીને રામ નામના જાપ કરે છે અને શાંતિની અનુભૂતિ કરે છે। જે રામ નામનું મંદિર છે તે 1992 માં બન્યું છે, 1992 માં। પણ પછી એના પછી બીજું રામ મંદિર બન્યું। આપ જોઈ શકો છો કે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે। પણ અહીંયા આ જે મંદિર છે રામ નામ મંદિર છે। અહીંયા ફક્ત રામનું નામ જ છે। અને 1 વર્ષ શરદ પૂર્ણિમાનું 1 વર્ષ પૂર્ણ થયું છે। હમણાં જે શરદ પૂર્ણિમા ગઈ ત્યારે, એટલે 1 વર્ષથી આ મંદિર બન્યું છે। ફક્ત રામ નામ છે। અલગ અલગ ભક્તોએ રામ નામ લખ્યું છે। બધાને અમે અહીંયાથી પુસ્તકો વેચી, એમાં બધાએ રામ નામ લખ્યું। એવી રીતે 1100 કરોડ રામ નામ અત્યાર સુધી એકત્ર થયા છે કે વિશ્વમાં શાંતિ બની રહે એના માટે સ્તંભ મૂક્યો છે। 51 ફૂટ ઊંચો છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે અયોધ્યાથી જે અક્ષત કળશ, કે હમણાં જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રનો, તો ત્યાંથી અક્ષત જે આવ્યા હતા અહીંયા મૂક્યા છે। રોજ આ 108 પ્રદક્ષિણા કરું છું। એવું કહેવાય છે કે અહીંયા 108 પ્રદક્ષિણા કરવાથી બહુ પુણ્ય મળે છે। અને અહીંયા 1100 કરોડ રામ નામના મંત્ર લખેલી ચોપડીઓ મૂકેલી છે, તમે જોઈ શકો છો। તો આ મંદિરમાં તમે મૂર્તિ નથી જોઈ શકતા, ખાલી રામ નામની ચોપડીઓ જોઈ શકો છો। અને અહીંયા ભગવાન રામ છે એવી અનુભૂતિ કરી શકો છો।